વડોદરાના ગોલ્ડન ચોકડી નજીક ટ્રેલર અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયો છે। ટ્રેલર બ્રેકડાઉન હોવાથી રસ્તા વચ્ચે જ ઊભું હતું। રોડ વચ્ચે ઉભેલા ટ્રેલર પાછળ એક્ટિવા ચાલક ભટકાયો હતો, જેમાં એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું છે। મૃતક 18 વર્ષનો યુવાન છે અને વડોદરાના છાણી વિસ્તારનો રહેવાસી હતો। ટ્રેલર અમદાવાદથી સુરત તરફ જઈ રહ્યું હતું। ટ્રેલર ચાલકની બેદરકારી સામે આવી છે, જેમાં ટ્રેલર ફરતે કોઈ પણ સેફટી સાઇન બોર્ડ મૂક્યા ન હતા, જેનાથી ગંભીર અકસ્માત સર્જાયો। પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। કઈ જગ્યાએ શું ઘટના જોવા મળી તમને? હવે હું મંદિર દર્શન કરવા જતો હતો અને ટ્રક પાછળ એક્ટિવા ઘૂસી ગયેલી હતી। હવે એક્ટિવાળો ભાઈ તૈયારીમાં ત્યારે ખલાસ થઈ ગયો। ક્યાંનો છોકરો હતો? એ કંઈક છાની ગામનો છોકરો હતો વારંવાર આવી રીતે અકસ્માત થાય છે અને હા, વારંવાર આ રીતે ટ્રાફિકની સમસ્યા હોય છે અને રોજનું એક અકસ્માત તો થતું જ હોય છે, એક્સિડન્ટ થતું હોય છે। કેટલી ગંભીર બાબતમાં બહુ ગંભીર બાબતમાં એક્સિડન્ટ હતું। પછી કે લઈ ગયા લોકો? હવે એને ઘરે લઈ ગયા કે હોસ્પિટલ લઈ ગયા મને નહીં ખબર। તમે ક્યાંથી ક્યાં જતા હતા? હું દર્શન કરવા જતો હતો મંદિર વાઘોડિયા। કેટલા વર્ષના હતો છોકરો ઉંમરનો હતો?